Hello student, how are you? Again welcome to our video lecture series. Today we continue our previous concept, types of programming language. In previous lecture we discussed about introduction of programming language and types of programming language, and specially we discuss about low level programming language. In previous lecture we see what is meaning of a programming language or the basic concept of programming language, and then after we see try to understand how many types of programming language is there in C language. So we categorize in mainly two types. One is low level language and second one is high level language. In short, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ખાસ વસ્તુ એ ચેક કરાવડાવી કે ભાઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે શું, એના અલગ અલગ જે ટાઈપ છે એના માટેના છે કોન્સેપ્ટ ચેક કરાવેલા જોયેલા, બરાબર છે. તો મેઇન આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજને બે ટાઈપમાં ડિવાઈડ કરી શકીએ છીએ. એક છે લો લેવલ અને સેકન્ડ વન છે હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. સો અગેઇન પ્રીવિયસ લેક્ચરમાં આપણે લો લેવલ લેંગ્વેજ માટે છે ચર્ચા કરેલી કે લો લેવલ લેંગ્વેજ એટલે શું. લો લેવલ લેંગ્વેજ અગેન ડિવાઇડેડ ઇન ટુ પાર્ટ્સ. વન ઇઝ machine language and second one is assembly language. Many times we consider as a first generation language and a second generation language. તો ટૂંકમાં આપણે શું ત્યાં આગળથી છે લો લેવલ લેંગ્વેજ છે એ બે ભાગમાં અગેન ડિવાઈડ થયેલી છે. એક છે મશીન લેંગ્વેજ અને બીજું છે અસેમ્બલી લેંગ્વેજ. તો વળી પાછું આપણને એમ થાય કે ભાઈ મશીન લેંગ્વેજ એટલે શું અને અસેમ્બલી લેંગ્વેજ એટલે શું. તો મશીન લેંગ્વેજ આપણે એક સિંગલ વર્ડમાં જોઈએ તો આપણે એવું કહી શકીએ છીએ કે ત્યાં આગળથી જે કોડિંગ કરવામાં આવે છે, પ્રોગ્રામ લખવામાં આવે છે, અને જ્યારે એક્ઝિક્યુટ કરવામાં આવે છે ત્યારે ડાયરેક્ટલી પ્રોસેસર એની સાથે કોમ્યુનિકેશન કરી શકે છે, બરાબર છે. જ્યારે અસેમ્બલી લેંગ્વેજમાં શું કરવામાં આવે છે એ મશીન લેંગ્વેજથી થોડી એડવાન્સ છે, થોડી ફાસ્ટર છે એવું કહી શકીએ, અને ત્યાં આગળ નેમોનિક કોડનો યુઝ કરી અને કોઈ ચોક્કસ પ્રોગ્રામિંગને લખવામાં આવે છે. રેડી? તો આવી રીતના આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર આ બંને કોન્સેપ્ટને જોયેલા હતા. અગેન હજી એક વખતથી પ્રોપરલી જોઈ લેજો, એને વાંચી લેજો અને સમજી લેજો. ખાસ એક મારી એડવાઇસ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે આ વિડીયો લેક્ચરને જોવો છો તો સામે તમને એક મટીરિયલ કોપી પણ આપવામાં આવેલી જ છે. તો એ મટીરિયલ કોપીને પણ સામે રાખો જેથી કરીને તમને એમાંથી થોડીક કંઈક આઈડિયા આવી શકશે અને સમજાઈ શકશે. રેડી? તો અગેન આપણે હવે જે સેકન્ડ ટાઈપ છે પ્રોગ્રામિંગ લેંગ્વેજનો એ ટાઈપને છે એ ત્યાં આગળથી ચેક કરાવડાવીએ. તો સેકન્ડ ટાઈપ આપણો મેઇન કયો છે તો કે હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ, બરાબર છે. તો હાઈ લેવલ લેંગ્વેજ એટલે શું, તો એક સિંગલ વર્ડમાં ફટાફટ એક આપણી ભાષામાં સમજાવું રફ લેંગ્વેજમાં તો ખાસ એવું જ કહી શકાય કે આ પર્ટિક્યુલર લેંગ્વેજની અંદર આપણે જ્યારે પ્રોગ્રામ લખીએ છીએ ત્યારે જનરલી ઇંગ્લિશમાં લખીએ છીએ, બરાબર છે. તો ઇંગ્લિશ આપણે ગઈકાલે પણ ચર્ચા કરી કે કોમ્પ્યુટર એને ડાયરેક્ટલી અન્ડરસ્ટેન્ડ કરી શકતું નથી, સમજી શકતું નથી. પ્રોસેસર જે એની અંદર આવે, જે પ્રક્રિયા કરવામાં આવે છે એ ડાયરેક્ટલી એની સાથે કોમ્યુનિકેટ કરી શકતું નથી. પણ ટૂંકમાં અહીંયા આગળ હાઈ લેવલ લેંગ્વેજની અંદર જ્યારે પ્રોગ્રામને ડિઝાઇન કરવામાં આવે છે, પ્રોગ્રામને લખવામાં આવે છે ત્યારે આવી અલગ અલગ ટાઈપની લેંગ્વેજનો છે સ્પેશિયલી યુઝ કરવામાં આવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કોબોલ, જાવા, ASP.NET, આ બધી લેંગ્વેજો છે હાઈ લેવલ લેંગ્વેજ તરીકે ઓળખી શકાય છે. C++, આ બધી લેંગ્વેજને આપણે હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. તો હવે હાઈ લેવલ લેંગ્વેજ છે એ શું છે અને કેવી રીતના કામ કરે છે તો હવે આપણે એને અહીં આગળથી ચેક કરાવડાવીએ. હાઈ લેવલ લેંગ્વેજ આર લાઇક ટુ હ્યુમન લેંગ્વેજ ઓર ઇંગ્લિશ લાઇક સ્ટેટમેન્ટ ઓર નંબર એન્ડ સિમ્બોલ. પોઈન્ટને મેન્શન કરજો. અહીંયા બે ત્રણ સ્ટેટમેન્ટ આપ્યા છે કે હાઈ લેવલ લેંગ્વેજ છે એ કોના જેવી છે તો કે હ્યુમન લેંગ્વેજ જેવી. હ્યુમન લેંગ્વેજ એટલે આપણે જે બોલીએ છીએ તે. એવી જ રીતના ઇંગ્લિશ લાઇક સ્ટેટમેન્ટ એટલે જે આપણે એક ઇંગ્લિશમાં લખીએ છીએ કે વોટ ઇઝ ધીસ, હાઉ આર યુ, સમથિંગ, બરોબર છે. તો આને ઇંગ્લિશ લાઇક સ્ટેટમેન્ટ કહી શકાય. ઓર નંબર એન્ડ સિમ્બોલ.
કે આપણે ઘણી વખત જો કંઈક વસ્તુને રિપ્રેઝન્ટ કરવા માટે એને એવી રીતના લખવા માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કોઈ નંબરનો ઉપયોગ કરાવડાવીએ, કોઈ સિમ્બોલનો ઉપયોગ કરાવડાવીએ છીએ. તો આવી રીતના ટૂંકમાં અહીંયા આગળ હાઈ લેવલ લેંગ્વેજ બીજું કંઈ જ નથી. પણ જેમ ટૂંકમાં માણસ એક એના લાઈવ જે એને ફેસ કરે છે એવી જ રીતના અહીંયા આગળ આપણે આ લેંગ્વેજની અંદર પણ છે શું કરી શકીએ છીએ અને એપ્લાય કરી શકીએ છીએ. એની અંદર અમુક એવા પર્ટિક્યુલરી લેંગ્વેજના કોન્સેપ્ટને છે એપ્લાય કરવામાં આવે છે. ધીસ લેંગ્વેજ યુઝિસ મેથેમેટિકલ નોટેશન ટુ પરફોર્મ ધી ટાસ્ક. વિથ ધ હેલ્પ ઓફ હાઈ લેવલ લેંગ્વેજ વી કેન પરફોર્મ અવર મેથેમેટિકલ કેલ્ક્યુલેશન. અમુક એવા જે કેલ્ક્યુલેશનને રિલેટેડ ટાસ્ક છે એ પણ આપણે આ પર્ટિક્યુલર લેંગ્વેજ થ્રુ એકદમ ઇઝીલી અને પ્રોપરલી છે પરફોર્મ કરી શકીએ છીએ. નેક્સ્ટ વન, ધ હાઈ લેવલ લેંગ્વેજ ઇઝ high level language is user friendly and easier to learn. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કમ્પેરિઝન અગેન હવે આપણે ફર્સ્ટ જનરેશન અને સેકન્ડ જનરેશન સાથે કરવાની છે. મશીન લેંગ્વેજ અને જે અસેમ્બલી લેંગ્વેજ હતી એની કમ્પેરિઝનમાંથી કરવાની છે. તો હાઈ લેવલ લેંગ્વેજ છે એ શું છે કે ત્યાં લો લેવલ લેંગ્વેજ કરતાં કેવી છે, યુઝર ફ્રેન્ડલી છે. યુઝર ફ્રેન્ડલી એટલે શું તો કે ઉપયોગ કરતા એની સાથે એકદમ ઇઝીલી અને સારી રીતના કામ કરી શકે છે. એવી જ રીતના ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ઉપયોગ કરતા એટલે તમે જ્યારે કોમ્પ્યુટર સિસ્ટમ સાથે કામ કરો તો તમે એને ઉપયોગ કરતા કહેવાય, બરોબર છે. તો યુઝર ફ્રેન્ડલી છે અને સાથે સાથે એ ઇઝીયર ટુ લર્ન. એ લેંગ્વેજને સમજવી એ એકદમ ઇઝી છે કમ્પેરિઝન ટુ અગેન લો લેવલ લેંગ્વેજ. આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો, ખાસ હજી જોઈ લેજો. ન સમજાણું હોય તો હજી બીજી વખત એ વિડીયો જોઈ અને સમજવાનો પ્રયત્ન કરજો કે લો લેવલ લેંગ્વેજની અંદર ખાસ વસ્તુ શું થતી હતી કે ત્યાં આગળ મશીન લેંગ્વેજ અને અસેમ્બલી લેંગ્વેજ સ્પેશિયલી બે લેંગ્વેજ છે લો લેંગ્વેજ તરીકે કન્સિડર કરી શકાય છે. અને એ લેંગ્વેજને લખવા માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી 0 અને 1 નો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો નેમોનિક કોડનો યુઝ કરવામાં આવે છે. એટલા માટે ત્યાં આગળથી અમુક જે એના એક્સપર્ટ પર્સન છે ને, એના જે જાણકાર વ્યક્તિઓ છે ને, એ જ વ્યક્તિ એ લેંગ્વેજ સાથે કામ કરી શકતા હતા. આપણા જેવા નોર્મલ પબ્લિક એની સાથે કામ નહોતું કરી શકતું. રેડી. જ્યારે હાઈ લેવલ લેંગ્વેજની અંદર શું થઈ શકે છે, એક નોર્મલ પર્સન પણ એની સાથે ઇઝીલી કામ કરી શકે છે. એક નોર્મલ પર્સન પણ ઇઝીલી એ પર્ટિક્યુલર લેંગ્વેજને ડિઝાઇન કરી શકે છે, એનો ઉપયોગ કરી શકે છે. ક્લિયર? નેક્સ્ટ વન, it requires less time to write and is easier to maintain the error. Easy to understand, easy to write program. Again simple છે. આ બધી વસ્તુ લો લેવલ લેંગ્વેજમાં શું હતું, થોડું ડિફિકલ્ટ હતું. ત્યાં આગળ થઈ શકતું હતું પણ એ થોડુંક ડિફિકલ્ટ ટાસ્ક હતું. જ્યારે અહીંયા આગળ હાઈ લેવલ લેંગ્વેજની અંદર શું થઈ શકે છે તો કે અમુક આ જે ટાસ્ક આપણે જે પરફોર્મ કરાવડાવીએ છીએ એ ટાસ્ક આપણે ઇઝીલી પ્રોગ્રામ ટૂંકમાં સપોઝ કે લખવું હોય તો બહુ ઇઝીલી લખી શકીએ છીએ. કારણ કે લાઇક ટુ ઇંગ્લિશ સ્ટેટમેન્ટ, જેમ આપણે ઇંગ્લિશમાં કેમ લખીએ છીએ વોટ ઇઝ ધીસ, હાઉ આર યુ, ગુડ મોર્નિંગ, સમથિંગ. તો એવી જ રીતના આપણે પ્રોગ્રામ લખવો હોય તો પણ આપણે એને ઇંગ્લિશમાં લખી શકીએ છીએ. ત્યાં આગળ કોઈ એવા નેમોનિક કોડ અથવા તો કોઈ એવા બાઇનરી નંબરની રિક્વાયરમેન્ટ અથવા તો જરૂરિયાત રહેતી નથી. રેડી. ત્યાર પછી એક સ્ટેટમેન્ટ એવું પણ આપવામાં આવેલું છે કે એને મેન્ટેનન્સ પણ આપણે જે એની એરર મેન્ટેનન્સ છે ઇઝીલી કરી શકીએ છીએ. પ્રોગ્રામની અંદર જ્યારે કોઈ એરર આવે છે તો આપણે એને ઇઝીલી અને પ્રોપરલી હેન્ડલ કરી શકીએ છીએ. ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, ઇઝી ટુ રાઇટ સમથિંગ. બરોબર છે. તો આવી રીતના ટૂંકમાં આપણે એને બહુ સારી રીતના છે હેન્ડલ કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ. નેક્સ્ટ વન, હાઈ લેવલ લેંગ્વેજ ડઝન્ટ directly execute the computer program, so it require translator. Again simple language સ્ટેટમેન્ટ આપવામાં આવેલું છે કે હાઈ લેવલ લેંગ્વેજ છે એ ડાયરેક્ટલી પ્રોસેસર સાથે એની સાથે કોમ્યુનિકેશન કરી શકતું નથી. જો ડાયરેક્ટલી એક્ઝિક્યુટ ધ કોમ્પ્યુટર પ્રોગ્રામ, સો ઇટ રિક્વાયર્સ ટ્રાન્સલેટર. કારણ કે ડાયરેક્ટલી છે એ કોમ્પ્યુટર સિસ્ટમ સાથે કોમ્યુનિકેશન નથી કરી શકતું, એની સાથે એ રીતનાથી વાતચીત નથી થઈ શકતી. એમ બરોબર છે. કોઈ સંદેશાની આપ લે નથી થઈ શકતી. કારણ કે કોમ્પ્યુટર છે એ માત્ર ને માત્ર એક જ લેંગ્વેજ સમજે છે. અને કઈ લેંગ્વેજ સમજે છે? બાઇનરી લેંગ્વેજ, જેને આપણે 0 અને 1 તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. એટલા માટે ત્યાં આગળ જે યુઝરે જે કોઈ ઇંગ્લિશ લાઇક સ્ટેટમેન્ટનો ઉપયોગ કર્યો છે એ લેંગ્વેજને કોમ્પ્યુટર અન્ડરસ્ટેન્ડ નથી કરી શકતું. એટલે ટ્રાન્સલેટરની જરૂરિયાત રહે છે. અને ટ્રાન્સલેટર શું કરશે? જે ઇંગ્લિશમાં લખેલો પ્રોગ્રામ છે એને ટ્રાન્સલેટ કરી અને બાઇનરી લેંગ્વેજમાં કન્વર્ટ કરી દેશે. જે મશીન અન્ડરસ્ટેબલ છે એ લેંગ્વેજમાં એને કન્વર્ટ કરાવી દેશે. હાઈ લેવલ લેંગ્વેજ ડઝન્ટ રિક્વાયર ડીપ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ કોમ્પ્યુટર આર્કિટેક્ચર ટુ રાઇટ અ પ્રોગ્રામ ઇન ઇટ. જ્યારે હાઈ લેવલ લેંગ્વેજ થ્રુ
કોઈ પર્ટિક્યુલર પ્રોગ્રામ લખવામાં આવે છે, એને રીતના રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, ત્યારે એના માટેની કોઈ ડીપલી નોલેજની જરૂરિયાત રહેતી નથી. એ કોમ્પ્યુટરના આર્કિટેક્ચર માટે સ્પેશિયલી આપણે ગઈકાલે જોયું, પ્રીવિયસ લેક્ચરમાં જોયું ટૂંકમાં, કે ભાઈ અસેમ્બલી લેંગ્વેજ કે એના માટે જે આપણે પ્રોગ્રામ લખાવીએ છીએ તો એના માટે સૌથી પહેલા યુઝરે છે એ શું કરવું પડે, પ્રોગ્રામરે શું કરવું પડે છે, તો કે એનું કોમ્પ્યુટરનું આર્કિટેક્ચરને ધ્યાનમાં રાખવું પડે છે કે ભાઈ એનું પ્રોસેસર શું છે, હાર્ડ ડિસ્ક શું છે, રેમ શું છે, સમથિંગ. તો એ બેઝ ઉપરથી જે પ્રોગ્રામિંગ ત્યાં આગળ બનાવી શકશે. બરાબર. પણ અહીંયા આગળ એ હાઈ લેવલ લેંગ્વેજની અંદર પ્રોગ્રામરે આ કોઈ પણ વસ્તુની કોમ્પ્યુટરના આર્કિટેક્ચર માટેની કોઈ ધ્યાનમાં લેવાની જરૂરિયાત જ નથી. એ એના બેઝ ઉપરથી ડાયરેક્ટલી પ્રોગ્રામને છે એ ક્રિએટ કરી શકે છે. The most common programming language are considered as a high level language which are given below. જનરલી આમ જોઈએ તો એક જે કોમનલી યુઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય ને એ કઈ લેંગ્વેજ છે, હાઈ લેવલ લેંગ્વેજ છે. લો લેવલ લેંગ્વેજ એટલો બધો એનો કોમનલી યુઝ થઈ શકતો નથી. અહીંયા આગળ આપણે જોઈએ છીએ સી લેંગ્વેજ, C++, કોબોલ, ફોર્ટેન, જાવા, પાસ્કલ, પર્લ, PHP, પાયથન, સ્વિફ્ટ, આ બધી અલગ અલગ ટાઈપની જે લેંગ્વેજો છે અને આ બધી લેંગ્વેજો કેવી છે તો કે હાઈ લેવલ લેંગ્વેજ તરીકે વી કેન કન્સિડર ધીસ ઓલ આર. તો આ બધી લેંગ્વેજને આપણે શું કરી શકીએ છીએ, એઝ હાઈ લેવલ લેંગ્વેજ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ક્લિયર થાય છે, સમજાય છે? નેક્સ્ટ, હાઈ લેવલ લેંગ્વેજ કેન બી ફર્ધર કેટેગરાઇઝ ઇન 3 ફેસ લાઇક procedure oriented language, also known as a third generation language, problem oriented language, also known as a fourth generation language, and natural language we can also consider as a fifth generation language. Clear? Point ne mention karjo, bhai important point છે કે high level language again divided in 3 parts. Which 3? 1 procedure oriented language, problem oriented language, and natural language. Now we see this all one by one. First one is procedure oriented language. જેવું કદાચ આમ કહીએ ને કે નામ છે એવું જેનું કામ છે, પ્રોસિજર ઓરિએન્ટેડ લેંગ્વેજ. પ્રોસિજર ઓરિએન્ટેડ એટલે શું? આપણી સામે વળી પાછો એક પ્રશ્ન થાય કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રોસિજર? Procedure is nothing but it is one kind of function, one kind of method, એક ટાઈપનો બ્લોક ઓફ સ્ટેટમેન્ટ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. પ્રોસિજર એક એવી વસ્તુ છે કે જેની અંદર એક નાના નાના જે આપણો મોટો પ્રોગ્રામ હોય છે એ મોટા પ્રોગ્રામને કોઈ નાના નાના ફંક્શનની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, કોઈ મેથડની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. તો આપણે આને પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. આપણી સી લેંગ્વેજ છે એ સી લેંગ્વેજને આપણે પ્રોસિજર પ્રોગ્રામિંગ ઓરિએન્ટેડ લેંગ્વેજ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. બરોબર છે? એટલે ખાસ પોઈન્ટને મેન્શન કરજો કે સી લેંગ્વેજ છે કઈ ટાઈપની લેંગ્વેજ છે તો કે પ્રોસિજર ઓરિએન્ટેડ લેંગ્વેજ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. પ્રોસિજર પ્રોગ્રામિંગ લેંગ્વેજ આર સમ ઓફ ધ કોમન ટાઈપ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ યુઝડ બાય સ્ક્રિપ્ટ એન્ડ સોફ્ટવેર પ્રોગ્રામ્સ. પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શું છે તો કે અમુક એવા કોમન ટાઈપ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો છે યુઝ કરાવડાવે છે અને એને લખવા માટે ત્યાં કોઈ આવી સ્ક્રિપ્ટ અથવા તો કોઈ એવા પર્ટિક્યુલર ચોક્કસ સોફ્ટવેરનો છે એ શું કરવામાં આવે છે, યુઝ કરવામાં આવે છે. They make use of systematic order of statement, function, condition statement and variable to create program that allows a computer to calculate and display a desired output. Very most important statement છે વિદ્યાર્થી મિત્રો આ ખાસ કે ભાઈ પ્રોસિજર ઓરિએન્ટેડ લેંગ્વેજની અંદર ખરેખર કઈ કઈ વસ્તુઓ છે યુઝ કરવા. હમણાં જ મેં તમને કીધું કે નાના નાના ફંક્શનો બનાવવામાં આવે છે. એવી જ રીતના ફંક્શનોની સાથે સાથે કોઈ કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે, કોઈ લૂપિંગ સ્ટેટમેન્ટ છે, વેરિયેબલ છે, આ બધી વસ્તુઓનો ત્યાં આગળ છે યુઝ કરી અને એક શું કહેવાય કે જે યુઝરની કોઈ ડિમાન્ડ છે એ ડિમાન્ડ બેઝ કોઈ ચોક્કસ પ્રોગ્રામને છે ક્રિએટ કરી અને એનું આઉટપુટ છે શું કરવામાં આવે છે, ડિસ્પ્લે કરવામાં આવે છે. રેડી? તો આને આપણે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે કન્સિડર કરીએ. અને બેસ્ટ એક્ઝામ્પલ, સી ઇઝ નોન એઝ એ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ધીસ લેંગ્વેજ ઇઝ ડિઝાઇન્ડ ટુ કોમ્યુનિકેટ ધ લોજિક એન્ડ ધ પ્રોસેસ ઓફ પ્રોબ્લેમ ટુ બી સોલ્વ. આ લેંગ્વેજ છે એવી રીતના એને ડિઝાઇન કરવામાં આવેલી છે અને એની એવી રીતના કોમ્યુનિકેટ કરવામાં આવેલું છે કે ધ લોજિક એન્ડ પ્રોસેસ ઓફ પ્રોબ્લેમ ટુ બી સોલ્વ. કે ત્યાં આગળથી અમુક એના ટાઈપના લોજિક અને અમુક એની જે પ્રોસેસ જે છે એની મદદથી અમુક એ ટાઈપનો જે કોઈ કોમ્પ્લિકેટ પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમને પણ આપણે શું કરી શકીએ છીએ, સોલ્વ કરી શકીએ છીએ. ઇટ યુઝિસ લેંગ્વેજીસ સચ એઝ પાસ્કલ, કોબલ, સી, ફોર્ટ્રેન,
Fortran, etc., etc. I see itself known as a procedure oriented language. એવી જ રીતના પાસ્કલ લેંગ્વેજ છે, કોબલ લેંગ્વેજ છે, ફોર્ટ્રેન છે, આ બધી લેંગ્વેજ પણ કેવી છે? એક પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે કન્સિડર કરી શકાય છે. રેડી? નાઉ વી સી મેરિટ્સ. મેરિટ્સ એટલે એક ટાઈપનો એડવાન્ટેજીસ. બ્રેકેટમાં નોટ ડાઉન કરી દેજો ખાસ કે ભાઈ એડવાન્ટેજીસ એના શું છે, એને અધર વર્ડમાં આપણે એક મેરિટ્સ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. ધીસ લેંગ્વેજ આર એબલ ટુ સોલ્વ અ વેરાયટી ઓફ પ્રોબ્લેમ બીકોઝ ઓફ ધેર ફ્લેક્સિબિલિટી. With the help of procedure oriented programming language, we easily solve our number of problem because of their flexibility. કારણ કે એકદમ ઇઝીલી અને સારી રીતના આપણે પર્ટિક્યુલર લેંગ્વેજ સાથે કામ કરી શકીએ છીએ. પ્રોગ્રામર ડઝન્ટ નેસેસરી ટુ થિંક અબાઉટ કોમ્પ્યુટર આર્કિટેક્ચર, ધે ઓનલી ફોકસ ઓન ધ ડેફિનેશન. અગેન હમણાં જ આપણે જોયું એનો બીજો એડવાન્ટેજીસ એ છે કે જ્યારે પ્રોગ્રામર આ લેંગ્વેજની મદદથી કોઈ પ્રોગ્રામ બનાવે છે ત્યારે એને કોઈ એના કોમ્પ્યુટર આર્કિટેક્ચર માટે કોઈ વિચારવાની જરૂરિયાત રહેતી નથી. એને માત્ર ને માત્ર કોના ઉપર ફોકસ કરવાની જરૂરિયાત રહે છે, એનું ધ્યાન કેન્દ્રિત કરવાનું રહે છે તો કે એની જે પ્રોબ્લેમ ડેફિનેશન છે તે કે એને જે પ્રોગ્રામ બનાવવાનો છે એ શેને રિલેટેડ ને કઈ ટાઈપનો છે એના ઉપર જ માત્ર એને ફોકસ કરવાનું રહે છે. પ્રોગ્રામ રિટર્ન ઇન ધીસ લેંગ્વેજ આર પોર્ટેબલ. અગેન મિનિંગ પોર્ટેબલ. What is the meaning of portable? તો પ્રોગ્રામ રિટર્ન ઇન ધીસ લેંગ્વેજ આર પોર્ટેબલ. પોર્ટેબલ એટલે ટૂંકમાં એક પ્રોપર, એકદમ સરળ, ઇઝી. તો પ્રોગ્રામ જનરલી અહીંયા લખવામાં આવે છે આ લેંગ્વેજની અંદર એ આપણે એકદમ સરળ લેંગ્વેજની અંદર લખી શકીએ છીએ, ઇઝીએસ્ટ વેની અંદર લખી શકીએ છીએ. નાઉ વી સી સમ ડિસએડવાન્ટેજીસ ઓફ ધીસ પર્ટિક્યુલર લેંગ્વેજ. ડીમેરિટ્સ. ડીમેરિટ્સ એટલે ડિસએડવાન્ટેજીસ. This programming language is easier but need higher processor and large memory. પોઈન્ટને મેન્શન કરજો. એનો ડિસએડવાન્ટેજીસ આપવામાં આવેલો છે. આપણે લો લેવલ લેંગ્વેજની અંદર જોયું હતું કે ત્યાં આગળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એને લાર્જ મેમરીની રિક્વાયરમેન્ટ રહેતી નથી, અથવા તો જે એક સ્મોલર અથવા તો નોર્મલ પ્રોસેસર હશે તો પણ આપણે બેઝ પ્રોગ્રામ ડિઝાઇન કરી શકશે અથવા તો બનાવી શકશે. પણ જ્યારે હાયર લેવલ લેંગ્વેજ અથવા તો સ્પેશિયલી પ્રોસિજર ઓરિએન્ટેડ લેંગ્વેજનો યુઝ કરવામાં આવે છે ને ત્યારે ફરજિયાત છે પ્રોસેસર કેવું હોવું જોઈએ? higher processor and large memory, and it's also require a huge amount of memory space. Next one, it requires more execution time because of it need to be translator. Direct indirectly એ શું છે કે એક્ઝિક્યુશન ટાઈમ છે એ વધારે લઈએ છે. એનું કારણ એક જ છે કે જે આપણે અત્યારે સપોઝ કે આ લખ્યું છે, આ તે ધારી લ્યો કે એક પ્રોગ્રામ તમે લખ્યો છે તો આ પ્રોગ્રામ તો અત્યારે કોમ્પ્યુટર એને સમજી નથી શકતું, એટલે આ બધું લખાણને એ શું કરાવડાવશે? બાઇનરી લેંગ્વેજમાં કન્વર્ટ કરાવડાવશે. અને આ કન્વર્ટ કરવા માટે કોમ્પ્યુટર શેનો ઉપયોગ કરાવડાવે છે? ટ્રાન્સલેટરનો યુઝ કરે છે. વિથ ધ હેલ્પ ઓફ ટ્રાન્સલેટર ઇટ કન્વર્ટ્સ each and every statement in binary language, and then after computer understand this particular concept or logic. એટલા માટે આપણે એવું કહી શકીએ છીએ કે એક્ઝિક્યુશન ટાઈમ છે કેવું છે એ વધારે લીએ છે. બરોબર છે. નેક્સ્ટ ત્યાર પછીનો એક ટાઈપ હવે જોઈએ તો પ્રોબ્લેમ ઓરિએન્ટેડ. હમણાં જોયું આપણે હાયર લેંગ્વેજ છે એ 3 ભાગમાં ડિવાઈડ થયેલી છે. પેલી પ્રોસિજર ઓરિએન્ટેડ, બીજું પ્રોબ્લેમ ઓરિએન્ટેડ અને ત્રીજું નેચરલ લેંગ્વેજ. હવે પ્રોબ્લેમ ઓરિએન્ટેડ લેંગ્વેજને 4th જનરેશન લેંગ્વેજ તરીકે પણ આપણે કન્સિડર કરી શકીએ છીએ. તો જોઈએ ત્યાં આગળથી કે ભાઈ પ્રોબ્લેમ ઓરિએન્ટેડ લેંગ્વેજ એટલે શું. તો હમણાં આપણે જોયું કે પ્રોસિજર ઓરિએન્ટેડ લેંગ્વેજની અંદર શું હતું કે ત્યાં આગળથી અમુક એવી પ્રોસિજર, લૂપિંગ સ્ટેટમેન્ટ, કન્ડિશનલ સ્ટેટમેન્ટનો યુઝ કરવામાં આવતો હતો. હવે એવી જ રીતના અહીંયા આગળ અમુક પ્રોબ્લેમ ઓરિએન્ટેડ કે અમુક જે એ યુઝરની જે ટાઈપની સ્પેસિફિક જે ક્વેરીઝ છે, પ્રોબ્લેમ્સ છે એના ઉપર જ છે સ્પેશિયલી આ ફોકસ કરે છે. એટલા માટે એને પ્રોબ્લેમ ઓરિએન્ટેડ કહેવામાં આવે. અહીંયા આગળ સ્પેશિયલી કોઈ એસક્યુએલનો ઉપયોગ કરવામાં આવે છે જેને સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ તરીકે કન્સિડર કરી શકાય છે. ઇન 4th જનરેશન લેંગ્વેજ વી ઓલ્સો કન્સિડર એઝ એ તો પ્રોબ્લેમ ઓરિએન્ટેડ લેંગ્વેજ શું છે એને આપણે ઘણી વખત 4th જનરેશન લેંગ્વેજ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. અને આ લેંગ્વેજ એવી લેંગ્વેજ છે કે એ એક સ્ટેપ અહેડ છે. અહેડ એટલે જો અહીંયા આપ્યું જ છે કે ધીસ ઇઝ 1 સ્ટેપ અહેડ ફ્રોમ ધ પ્રોસિજરલ ઓરિએન્ટેડ લેંગ્વેજ. કે આ એક સ્ટેપ છે કેવું છે? આગળ છે. કોનાથી? તો કે પ્રોસિજરલ જે ઓરિએન્ટેડ હમણાં આપણે જોઈ એનાથી એક સ્ટેપ આગળ છે. તો ત્યાં આગળ
જે એક નોર્મલ ટાસ્ક થયું હતું એ બધું તો અહીંયા આગળ થઈ જ શકે છે, પણ એનાથી એક સ્ટેપ અહીંયા આગળ એડવાન્સ આપવામાં આવેલું છે. ધીસ લેંગ્વેજ અલાઉઝ ધ યુઝર ટુ સ્પેસિફાય વોટ ધ આઉટપુટ શુડ બી કમ. અહીંયા આગળ આ પર્ટિક્યુલર લેંગ્વેજની અંદર શું કરવામાં આવે છે કે યુઝરને છે એક એવી અલાઉ કરવામાં આવે છે, પરમિશન આપવામાં આવેલી છે કે સ્પેસિફાય વોટ ધ આઉટપુટ શુડ બી કમ. એને માત્ર ખાલી એક આઉટપુટ ઉપર જ છે એ વિચારવાનું છે, એને બીજું કોઈ જોવાનું નથી કે આ પ્રોગ્રામ ક્યાંથી કેવી રીતના કર્સર ટ્રાન્સફર થશે, ક્યાં આગળથી કેવી રીતના ફ્લો જશે, એવું કઈ વસ્તુ એને ધ્યાનમાં લેવાની નથી. ઇટ ડઝન્ટ ડિસ્ક્રાઇબિંગ ઓલ ધ ડિટેલ ઓફ ડેટા શુડ બી મેનિપ્યુલેટ ટુ પ્રોસીજર ધી રિઝલ્ટ. આવ્યું કે એની આગળ એ જ વસ્તુ કે એને યુઝરે અથવા પ્રોગ્રામરે કઈ વસ્તુ એના પર એને ડિટેલમાં જવાની જરૂર નથી કે ભાઈ અહીંયા આગળ મેં આ ટાઈપનું ફંક્શન બનાવ્યું તો અહીંયા આગળથી કર્સર છે કયા ફંક્શન ઉપર જશે, કઈ પ્રોસિજર આગળ જશે, એને કોઈ પણ ડિટેલ વસ્તુ એનાલિસિસ કરવાની જરૂર નથી. એને માત્ર ખાલી એટલું જ વિચારવાનું છે કે ભાઈ હું આટલું આવી રીતના લખીશ તો એનું આઉટપુટ શું મળશે અથવા તો કેવી રીતના આવશે. These are result oriented and include database query language such as Visual Basic, C#, PHP, etc. are known as a problem-oriented language. પોઈન્ટને મેન્શન કરજો. These are result-oriented. આ લેંગ્વેજ છે એક result-oriented લેંગ્વેજ તરીકે પણ કન્સિડર કરી શકાય છે અને સ્પેશિયલી આની સાથે છે એક ડેટાબેઝનો જે કન્સેપ્ટ જે છે એને પણ ત્યાં આગળ ઇન્ક્લુડ કરવામાં આવેલો છે અને એ ડેટાબેઝ ક્વેરી લેંગ્વેજને પણ ત્યાં આગળ હમણાં મેં કીધું ને કે એસક્યુએલનો યુઝ કરવામાં આવેલો છે. એસક્યુએલ એટલે એ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. એ ડેટાબેઝની અંદર જે ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી છે એ ઇન્ફોર્મેશનને એક્સેસ કરવા માટે ત્યાં આગળથી આવી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્વેરીને યુઝ કરવામાં આવે છે. વિથ ધ હેલ્પ ઓફ એસક્યુએલ ક્વેરી યુઝર કેન ગેટ ઇટ્સ પ્રોપર આઉટપુટ. તો અહીંયા આગળ ટૂંકમાં અગેન વિઝ્યુઅલ બેઝિક, C# અને C# પણ જાય, PHP, આ બધી લેંગ્વેજ છે કે જે પ્રોબ્લેમ ઓરિએન્ટેડ લેંગ્વેજ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ઓલ ઓવર ઇટ ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓફ ડેવલપિંગ પ્રોગ્રામ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે જોઈએ તો આ પર્ટિક્યુલર લેંગ્વેજનો જ્યારે પ્રોગ્રામ બનાવવામાં આવે છે ત્યારે એ ઓલ ઓવર શું કરે છે, આપણી ડેવલપિંગ જે પ્રોગ્રામ ડેવલપ કરવામાં આવે છે, પ્રોગ્રામ ક્રિએટ કરવામાં આવે છે એની સ્પીડ છે એ શું કરે છે, ઇન્ક્રીઝ કરાવે છે. Again, now we see here some advantages of this particular language. તો પ્રોસિજર ઓરિએન્ટેડ લેંગ્વેજની અંદર છે, પ્રોબ્લેમ ઓરિએન્ટેડ લેંગ્વેજની અંદર સિમ્પલ આઈડિયા આવ્યા કે આટલું જ યાદ રાખવાનું છે તમારે કે જે પ્રોસિજર ઓરિએન્ટેડ લેંગ્વેજ હતી એની કમ્પેરિઝનમાં પ્રોબ્લેમ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે એ શું થયું કે એ એક સ્ટેપ અહેડ છે, બરાબર, એક સ્ટેપ આગળ કામ કરે છે એમ. અને ત્યાં આગળ સ્પેશિયલી છે શું કરવામાં આવે છે કે એને આઉટપુટ ઉપર જ છે ધ્યાન આપવામાં આવે છે, બરાબર. બીજું કોઈને ડિટેલ નોલેજ ત્યાં આગળથી પ્રોગ્રામર માટે પ્રોગ્રામિંગ માટેથી ચેક કરવાની જરૂરિયાત રહેતી નથી. અને એના એક્ઝામ્પલ આપ્યા છે વિઝ્યુઅલ બેઝિક, C#, PHP, આ બધા એના અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલો છે, બરાબર. અને ઓલ ઓવર આ લેંગ્વેજ છે કેવી છે, ફાસ્ટ છે. જો ઓલ ઓવર ઇટ ઇન્ક્રીઝ ધ સ્પીડ ટુ ડેવલપિંગ પ્રોગ્રામ. બસ આટલા 2-3 સ્ટેપ તમે યાદ રાખો એટલે ઇનફ છે. હવે આપણે એના ઉપરથી છે એક અમુક એના એડવાન્ટેજીસ જોઈએ. મેરિટ્સ. પ્રોગ્રામિંગ ઇઝ મચ ઇઝીયર બીકોઝ પ્રોગ્રામર નીડ નોટ ટુ થિંક અબાઉટ ધ પ્રોસેસ ઓફ ધ પ્રોગ્રામ. અહીંયા આગળ ટૂંકમાં ફાસ્ટર છે એનું રીઝન એક જ છે કે પ્રોગ્રામરે છે એ કોઈ એના માટેની કોઈ ડિટેલ નોલેજ બીજું એના માટે કોઈ વિચારવાની જરૂર નથી. તો પ્રોગ્રામર નીડ નોટ ટુ થિંક અબાઉટ ધ પ્રોસેસ ઓફ ધ પ્રોગ્રામ. કારણ કે અહીંયા આગળ એને પ્રોગ્રામની કોઈ પ્રોસેસ માટે એને આગળ વિચારવાની જરૂર જ નહીં, એને માત્ર ખાલી એક એના આઉટપુટ માટે જ છે વિચારવાનું છે. એ જ રીતના એનો અહીંયા આગળ ડીમેરિટ્સ આપવામાં આવેલું છે, મીન્સ કે ડિસએડવાન્ટેજીસ. ધીસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇઝ ઇઝીયર બટ નીડ્સ હાયર પ્રોસેસર એન્ડ લાર્જ મેમરી. જો કમ્પેર કરાવડાવજો, આ જ જે ડિસએડવાન્ટેજીસ હતો ને એ આપણે પ્રોસિજર ઓરિએન્ટેડમાં પણ આપવામાં આવેલો હતો કે આ લેંગ્વેજ ફાસ્ટર છે, ઇઝી છે, પણ શું છે, નીડ્સ હાયર પ્રોસેસર એન્ડ લાર્જ મેમરી. આને યુઝ કરવા માટે હાયર પ્રોસેસર અને લાર્જ મેમરીની રિક્વાયરમેન્ટ રહે છે. ઇટ નીડ્સ ટુ બી ટ્રાન્સલેટર, ધેરફોર ઇટ્સ એક્ઝિક્યુશન ટાઈમ ઇઝ મોર. અહીંયા આગળ આને જનરલી શેની જરૂર પડે છે, ટ્રાન્સલેટરની જરૂર પડે છે. એટલા માટે ઓલ ઓવર એક્ઝિક્યુશન ટાઈમ છે કેવો છે, એ વધારે છે, બરોબર છે. તો આવી રીતના આપણે આ લેંગ્વેજને અહીંયા આગળથી કમ્પ્લીટ કરીએ છીએ. કઈ લેંગ્વેજ, પ્રોબ્લેમ ઓરિએન્ટેડ લેંગ્વેજ. હજી ફટાફટ રિકેપ કરું છું વિદ્યાર્થી મિત્રો કે આની અંદરથી 2-3 પોઈન્ટ જ તમારે યાદ રાખવાના છે કે આ લેંગ્વેજ છે એ પ્રોસિજર ઓરિએન્ટથી એક સ્ટેપ આગળ છે. આ લેંગ્વેજ છે એ કેવી છે, એકદમ ક્વિક એન્ડ ફાસ્ટ છે અને શું કહે કે
ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એને માત્ર ખાલી એના આઉટપુટ માટે જ વિચારવાનું છે, એને ડિટેલ પ્રોગ્રામિંગ માટે કોઈ વિચારવાનું નથી. એના એક્ઝામ્પલ આપ્યા છે એ વિઝ્યુઅલ બેઝિક, સી શાર્પ, PHP એના એક્ઝામ્પલો છે, અને ઓલ ઓવર પ્રોગ્રામિંગ સ્પીડ કેવી છે, ફાસ્ટ છે. રેડી? તો આટલી વસ્તુ તમારા ટૂંકમાં આ એક્ઝામ આ પર્ટિક્યુલર લેંગ્વેજ માટે છે ચેક કરાવવાનું છે. બરોબર છે. તો હવે એ જ રીતના આપણે એક છેલ્લી જે ટાઈપ છે આપણો પ્રોગ્રામિંગ લેંગ્વેજનો, જેને 5th જનરેશન લેંગ્વેજ અથવા તો નેચરલ લેંગ્વેજ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. તો હવે નેચરલ લેંગ્વેજ એટલે શું? બરોબર છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હું સિમ્પલ એક રફ લેંગ્વેજમાં એક્ઝામ્પલ અપાવું ને, તો આપણે અત્યારે જોઈએ છીએ, મેં આપણો પોઈન્ટ સ્ટાર્ટ કર્યો ને ત્યારે પણ તમને કીધેલું હતું કે ભાઈ આપણે મોટા મોલમાં જઈએ છીએ અને કાચના દરવાજા છે ઓટોમેટિકલી ઓપન થાય છે, ક્લોઝ થાય છે. આ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે, 5th જનરેશનનું છે, નેચરલ લેંગ્વેજનું છે. તમે વિદ્યાર્થી મિત્રો અત્યારે મૂવી પિક્ચરમાં જોતા હશો કે અમુક જે કાર છે એ કારની અંદર ડ્રાઈવરની રિક્વાયરમેન્ટ જ નથી, હે, વિધાઉટ ડ્રાઈવર કાર છે એ ચાલે છે. તો આ એનું કઈ સેકન્ડ એક્ઝામ્પલ છે કે જેની અંદર 5th જનરેશન અથવા તો નેચરલ લેંગ્વેજનો યુઝ કરવામાં આવેલો છે. ત્યાં આગળ કોઈ પર્સનની જરૂર જ નથી, વિધાઉટ પર્સન ઓલ ધ ટાસ્ક આર પરફોર્મ. એ જ રીતના અમુક મોટા રેસ્ટોરન્ટમાં જાઓ છો, હજી કદાચ આપણે અહીંયા ઇન્ડિયન કન્ટ્રીઝમાં અવેલેબલ નથી પણ ફોરેન કન્ટ્રીઝમાં અવેલેબલ છે, કે અમુક રેસ્ટોરન્ટની અંદર જે અમુક એના જે ઓલા પર્સન રાખવામાં આવેલા હોય છે એની જગ્યાએ રોબોટ્સ આવી ગયા છે. એ રોબોટ્સ છે આપણને બધી એની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. તો આ બધા જે કોન્સેપ્ટ છે એ કયા બેઝ ઉપર કામ કરે છે? એ 5th જનરેશન લેંગ્વેજ ઉપર કામ કરે છે, ઓલ્સો નોન એઝ એ નેચરલ લેંગ્વેજ. ક્લિયર? બસ આટલું યાદ રાખવાનું છે. નેચરલ લેંગ્વેજ આર સ્ટીલ ઇન ડેવલપિંગ સ્ટેજ વેર વી વુડ રાઇટ સ્ટેટમેન્ટ ધેટ વુડ લાઇક નોર્મલ સેન્ટેન્સ. આપણે જોઈએ છીએ ને મોબાઈલની અંદર યુઝ કરાવડીએ છીએ કે આપણે એમાં કાંઈ વસ્તુ કરવાની જરૂર નથી. વોટ ઇઝ કોમ્પ્યુટર? એ આપણે માત્ર ખાલી બોલીએ એટલે ત્યાં આગળ એન્ટર થઈ જાય છે. આ શું છે? એ 5th જનરેશનનો જ કોન્સેપ્ટ છે. ક્લિયર? અગેન તો અહીંયા આગળ 5th જનરેશન હજી છે એ સ્ટીલ ઓન ડેવલપિંગ સ્ટેજ. પોઈન્ટને મેન્શન કરજો, હજી એ કમ્પ્લીટલી ડેવલપ નથી થઈ. આપણે હજી ઇન્ડિયન કન્ટ્રીમાં એટલી બધી ફેમસ પણ નથી થઈ. બરોબર છે. તો હજી એક ડેવલપિંગ મોડ ઉપર છે, પણ આપણે આને 5th generation language તરીકે કન્સિડર કરી શકીએ. I hope you got this concept properly. Okay. And now advantages of this particular language. Using this programming language, it is easy to do program and easy to understand. With the help of this programming language, આપણે ઇઝીલી એની સાથે કામ કરી શકીએ છીએ અને ઇઝીલી આપણે એને અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. The program designed to using this language will have artificial intelligence. અને આ લેંગ્વેજની અંદર જે આખો પ્રોગ્રામિંગ કન્સેપ્ટ યુઝ કરવામાં આવે છે ને એને AI તરીકે ઓળખવામાં આવે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ તરીકે જેને આપણે કન્સિડર કરી શકીએ છીએ. બરોબર છે. તો અહીંયા આગળથી આની મદદથી આપણે શું કરી શકીએ છીએ? એ 5th જનરેશન લેંગ્વેજને ક્રિએટ કરી શકીએ છીએ. યુઝિંગ 5th જનરેશન ધ પ્રોગ્રામ્સ મચ મોર ઇન્ટરેક્ટિવ એન્ડ ઇન્ટરેસ્ટિંગ. યુઝિંગ 5th જનરેશન લેંગ્વેજ આપણો પ્રોગ્રામ છે કેવો બને છે? એકદમ ઇન્ટરેક્ટિવ અને ઇન્ટરેસ્ટિંગ બને છે. રેડી? તો આવી રીતના એના એડવાન્ટેજીસ હતા, ડિસએડવાન્ટેજીસ આપવામાં આવેલા છે કે ધીસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇઝ સ્લોવર ધેન પ્રીવિયસ જનરેશન લેંગ્વેજ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ છીએ કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ આ બધી લેંગ્વેજ કરતાં આ લેંગ્વેજ કેવી છે? સ્લોવર છે. કારણ કે એની અંદર બહુ એડવાન્સ ટૂલ્સ એન્ડ ટેકનોલોજીનો યુઝ કરવામાં આવેલો છે. એટલા માટે એ ઓલ ઓવર છે એનું જે પરફોર્મન્સ છે કેવું છે? ધીમું છે. ઇટ શુડ બી ટેડિયસ ટાસ્ક બીકોઝ ઓફ ધ પ્રોગ્રામ ઇઝ કમ્પ્લીટલી ટ્રાન્સલેટ ઇન ટુ બાઇનરી કોડ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અહીંયા આગળ બધું એ તો જો બધી લેંગ્વેજમાં એવું કરવામાં આવે જ છે, બરોબર છે, કે એનું કમ્પ્લીટ ટાસ્ક છે એ શેમાં કન્વર્ટ કરવામાં આવે છે? બાઇનરી લેંગ્વેજની અંદર કન્વર્ટ કરવામાં આવે છે. ધીસ લેંગ્વેજ is expensive approach because it requires highly advanced and expensive electronic device to run the program. Very most important statement આપ્યું છે કે આ લેંગ્વેજ છે એ ખૂબ જ એક્સપેન્સિવ છે. નોર્મલ આપણા જેવા પર્સન તો એને યુઝ પણ નથી કરી શકતા, કારણ કે એને એક્સેસ કરવા માટે, એને યુઝ કરવા માટે ત્યાં આગળથી એની એડવાન્સ ટૂલ્સ એન્ડ ટેકનોલોજીનો છે યુઝ કરવો પડે છે. અમુક એવા એક્સપેન્સિવ ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવો પડે છે. જો એ આપણી પાસે હશે તો અને તો જ ચાલશે. મેં રોબોટ્સનું એક્ઝામ્પલ આપ્યું, ડ્રાઈવર વગરનું કારનું એક્ઝામ્પલ આપ્યું, બરોબર છે. તો આ બધા કોન્સેપ્ટોને પ્રોપરલી ચલાવવા માટે એ એમનેમ નથી ચાલતા. એના અમુક જેવા ઇલેક્ટ્રોનિક જે પાર્ટ્સ છે, અમુક એના ટૂલ્સ એન્ડ ટેકનોલોજી છે એ બધી બહુ એક્સપેન્સિવ છે, બહુ ખર્ચાળ છે, જે આપણા જેવા નોર્મલ પર્સન એને પરચેસ પણ નથી કરી શકતા. રેડી? તો એટલા માટે આ લેંગ્વેજ છે એટલી કોમનલી યુઝ નથી, અથવા તો આપણે બધા એનો ઉપયોગ કરી શકતા નથી. ક્લિયર?
તો આવી રીતના આપણો આજે એક પોઈન્ટ જે છે એ પોઈન્ટને આપણે અહીંયા આગળ કન્ક્લુડ કરીએ છીએ. આઈ હોપ અગેન યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ વેરી વેલ. સપોઝ હજી છતાં જો કોઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો પ્લીઝ ગીવ ઇટ માય કોમેન્ટ સેક્શન એઝ વેલ એઝ ડાયરેક્ટલી યુ કેન કોન્ટેક્ટ મી. સો આવી રીતના આપણે અહીંયા વિડીયો લેક્ચરને કમ્પ્લીટ કરાવીએ છીએ. આપણો જે પોઈન્ટ હતો હાઈ લેવલ લેંગ્વેજ, તો હાઈ લેવલ લેંગ્વેજની અંદર આપણે છે સ્પેશિયલી 3 ટાઈપમાં એને ડિવાઈડ કર્યું, બરાબર છે, કે જે પ્રોસિજર ઓરિએન્ટેડ, પ્રોબ્લેમ ઓરિએન્ટેડ અને નેચરલ લેંગ્વેજ. તો અગેન અહીંયા આગળ આપણે આ પર્ટિક્યુલર કોન્સેપ્ટને છે કમ્પ્લીટ કરાવડાવીએ છીએ. અગેન આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ વેરી વેલ. એક નહીં 2 વખત વિડીયો જોશો એટલે તમને 100% આ કોન્સેપ્ટ સમજાઈ જશે, બરાબર છે. ઓકે, બાય. Thank you for watching this video.